ભલે ખીચામાં રૂપિયા ના હોય કે પાણી કેટલા આલે એવું ખબર. હેલો ગાઈસ, વેલકમ ટુ માય અનધર વ્લોગ. મોટી બહુ દિવસ મળ્યા નથી. પહેલો દિવસ મોટી કિલોવાટ અપોડા જઈએ છીએ. ફાઇનલી મિત્રો અમે ડગોડા પહોંચી ગયા છે. શું કહે તું? એ ટાઈમે ખબર નહીં, ભગવાને તાકાત આલી હતી. ફૂલ પબ્લિક વચ્ચે બી મેં ખાસ કરીને વિડીયો ઉતારી વ્લોગ બનાવ્યો. રેગ્યુલર બનાવો એટલે તને કેવું મજા આવે મંડે. પહેલાં તમે નવું એ કરતા હોય ને તો એવું થાય કે આ થાય. હવે તો કેવું આ તો બધું રોજ કરીએ જ છીએ. નહીં મેં તો કીધું એટલી બધી ભીડ નહીં હોય. એટલી બધી નહીં, મંદિર તો ચાલુ હોય ને. મેં તો તને પૂછ્યું જ ના ચાલુ હોય. ફાઇનલી મિત્રો હું નિખિલ ડબોડા પહોંચી ગયા. નીકળ્યો. હેલ્મેટ કેમ લઈને આવેલા જોડે? ત્યાં મૂકી ના દેવાય? હા, મૂકી જ દેવાનું હોય. વાળા કાકાને હેલ્મેટ આપવા ગયો છે. એને વિશ્વાસ નહીં થતો. મેં બાઇક ઉપર મૂકી દે, કોઈ લઈને નહીં જાય. આજે ડબોડા ભીડ જ નહીં, જોઈ લો. બહુ ટાઈમ ભાઈ હું નીકળ્યો જોડે આવ્યા. પહેલાં તો રેગ્યુલર શનિવારે આવતા હતા. હવે બધા ટ્રેનમાં આવતા હતા. હવે બધા પોતપોતાના કામમાં એટલા બિઝી થઈ ગયા કે મંદિરે આવવાનો બી કોઈના જોડે ટાઈમ હોતો નહીં. કેવું મસ્ત ખાલી ખાલી મંદિરે શાંતિથી દર્શન થાય. તો ફાઇનલી આજે મસ્ત દર્શન થઈ ગયા. ખાલી હતું તે તમે લોકોએ દર્શન કરી લીધા, વાંધો નહીં. એક તો શરમ નહીં આવતી નહીં, પબ્લિક સામે જુઓ તો મજા આવે. મન તો પરી મજા આવે. જ્યારે નવું ચાલુ કર્યું ત્યારે એવું લાગતું હતું કે આમ ઓકવર્ડ લાગશે, આ લાગશે. હવે પછી મને મજા આવવા માંડી એમ. વાંધો ના. પણ અત્યારે હું થોડું એક કામમાં બિઝી છું. ચાંદલો બાંધલો કર. આ તો ફાઇનલી મારે 1-1.5 મહિના પછી કમબેક થશે, તો ત્યાં સુધી તમે લોકો મને સપોર્ટ કરજો. એને મહારાજ બી આજ ખુશ હતા. વાત થઈ ગઈ પહેલી વાર. મહારાજ છે આજ બહુ સપોર્ટ કર્યો વિડીયો બનાવવામાં બી. ચાલ, જય જય. ફાઇનલી મિત્રો હું નિખિલ નીકળ્યા ઘરે જવા. અમારા બેનના દર્શન થઈ ગયા. ચલો તો હવે ઘરે જઈએ. ખબર નહીં. અમારે થોડો કન્ટેન્ટ બી મળી જતી બાને ને. ખબર નહીં. ચલી હવે તારું હેલ્મેટ લેવા જતો રે. પેલા કાકાના આવ્યું છે તો ના એ પડી દેખાયો. દેખાય અમારું હેલ્મેટ જોવું આ પડી. નીકળ્યો લેવા જશે. મારા ચપ્પલ ક્યાં હાલે? હા, શું કહે ફરતી બોલો? નાઇકીના ચપ્પલ ના ના, અરે આરા પહેરે. તું પહેર ને. મારા થાય ને બહુ નાઇકી નતન થઈ જશે. એના બાજુ બૂટે થઈ જશે. ના ના, કશું નહીં લેવું. બે ભાઈ વિચારા દાનમાં કેટલા રૂપિયા આલીશું. ભલે ખીચામાં રૂપિયા ના હોય કે પાણી કેટલા આલે એવું ખબર. આ નીકળી હવે એનું હેલ્મેટ લેવા જાય છે. હા ભાઈ, લઈ લે તારું હેલ્મેટ. શું છે? 30 રૂપિયાના ભાગમાં ચોટીલા એવું થયું. હેલ્મેટ મૂકીને પૈકી કે 30 રૂપિયા લાવો. ના માંગે પૈસા લાવે. હા ને, બહાર જ એવું કરે ને. ચોટીલા એવું કર્યું. હેલ્મેટના બેગ મૂકીને 30 રૂપિયા લઈ. કેટલા પૈસા લીધા હતા ચોટીલા? બેગમાં હેલ્મેટના બેગ મૂક્યું ને, હા, તો કે 30 રૂપિયા ખાય.
ભાઈ ખિસ્સામાં કેશ નતા. હા તો તમે કીધું એટીએમ તો છેક ઉપર હે, ખબર છે? હા હોવ મેં ભાઈને કીધું તમારા પૈસા રાખું ઓનલાઈન હા. ચાલતો હા તો કે 50 રૂપિયા ટેક્સ થશે. બરાબર. હા મારો ભાઈ શું થયું? આવો મોસ્ટ વેલકમ. હા મિત્યો અને ગીત્યો છે. શું કહે તું? હું પહેલી વાર પાવાગઢનો મૂક્યો ને વિડીયો. પાવાગઢ વાળો એમાં કોપીરાઇટ આવ્યો આવે. કેમ? હા એમાં એક વચ્ચે જેવો સીધો ડાર્ક કરવાવાળો નહીં, ઓહો એમાં મેં ખાલી એક સીટ મૂકી દીધી, સોંગ મૂકી દીધું. અને એની કોપીરાઇટ ફ્રી ડાઉનલોડ કરી. સાહિલભાઈ ના વિડીયો મેં સેમ થાય લે. ના એમાં કેવું હોય એટલે સમજ મેં આ સૈયારા પિક્ચરનું કોઈ ગીત લીધું અને એ કોપીરાઇટ ફ્રી ડાઉનલોડ કર્યું ને, એ કોપીરાઇટ ફ્રીમાં એ લોકો આલે કે આ ગીત કોનું છે, કયા પિક્ચરનું છે, એ બધું તમારે ડિસ્ક્રિપ્શનમાં લખવું પડે, ટેગ આપવો પડે. એ ટેગ આપો ને એટલે તમને કોપીરાઇટ ના આવે. બાકી તો ખાલી ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને ઘરે જવા પડી ગયા છે. ઘોડા ગયા હતા તો ઘરે આવી ગયા છે. તો હવે નિખિલ મને મૂકવા આવે છે. આ રહ્યું મારી સોસાયટી. કોઈ જોઈ હોય તો નીચે કમેન્ટ કરજો. મારું ઘર હું અહીંયા રહું છું. મારી સોસાયટીમાં બોમ્બ એટલા તો નીકળી મને કેટલી વાર ઘરે મૂકવા જ નહીં આવતો. આ રહ્યો મારો બ્લોગ. શું કહેરું? આપવા હા કેલેન્ડર મૂકી એટલે થેલી મૂકીને મમ્મી ઉપરથી ખેંચી લીધું. એટલે તારું હેલ્મેટ મળીએ મને રાઈડર પેલો મને દોરો આપી દે. લેવું પડે. હા પણ એના પૈસા લઈ લેજે. કાલ મારી જોડે ભાઈ 5 રૂપિયા પેલા 5 વાળા આપ્યા તને 5 રૂપિયા આલી દઈશ ને હું. ચલો કાલ મળીએ બરાબર. લાવી દો રેડ મારો. કાલ કે ભાઈ શનિવારે ફોન કરું. સારું કરો. શનિવારે મળીએ બરાબર. હવ બસ એક જ જોઈએ. હવ 2 લઈ જતો મારા કંઈ નહીં કામ. મળીએ.